ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ। તો અત્યારે વાગી ગયા છે 9:30 ને આપણે બ્લોગિંગની શરૂઆત થઈ ગઈ છે। તો ચાલો આખો દિવસ અમે ટિફિનમાં રસોડામાં શું બનાવીએ એ હું તમારા સાથે શેર કરીશ। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો અહીંયા દાળ ભાત બફવા માટે આપણે રાખી દીધા છે। તો આજે તો શાકમાં શું દેવાનું છે જોઈએ, ફ્રીજમાં શું છે બરાબર। તો ચાલો જોઈ લઈએ ફ્રીજમાં આપણે। મારી ફ્રીજમાં આવું બધું પડેલું છે। તો ચાલો આજે આપણે આપશું ફુલાવરનું શાક। તો એના માટે આ લીમડો સાંજે આવ્યો છે કારખાનેથી, એને ધોઈને ડબ્બામાં રાખી દઈશું। ફ્લાવર છે તો ફ્લાવરને લઈ લઈએ ને આજે આપ ચાલો અહીંયા બટેકા અને ફ્લાવરને લઈ લીધું છે આપણે। ઘણા દિવસ પછી આપણે ટિફિનમાં ફ્લાવર બટેકાનું શાક આપી રહ્યા છીએ। અત્યારે ફ્લાવર બહુ સારું નથી આવતું, આવું જ આવે છે કેમ કે ચોમાસામાં આવી જ શાકભાજી બધી આવે બરાબર। તો ચાલો પહેલાં ફ્લાવરને કટિંગ કરીને ગરમ પાણીમાં પલાળ। તો ચાલો અહીંયા હવે આપણે ભાત પણ બફાઈ ગયા છે અને આ બાજુ આપણે ફ્લાવરને ગરમ પાણીમાં પણ આપણે ઉકાળી દીધું છે। તો એને હવે છે ને આપણે ચારી લઈશું બરાબર। અત્યારે ફ્લાવર એટલે ગરમ પાણીમાં ઉકાળું કેમ કે એ કાંઈ ઝીણી જીવાત હોય ને એ નીકળી જાય, કેમ કે ચોમાસામાં સિઝન ન કહેવાય ફ્લાવરની, પણ ફ્લાવર આવતું હોય એટલે ગરમ પાણીમાં આપણે ઉકાળી લઈએ ને તો સારું એમ, એટલા હાટું થઈ ને આપણે ગરમ પાણીમાં ફ્લાવરને ઉકાળી લીધું છે। તો પેલામાં હવે આપણે એને નિતારી દઈશું ઝારામાં। ચાલો હવે આપણે શાકનો અને દાળનો વઘાર કરી દઈશું। કેટલા ટાઈમ પછી, એટલે જ્યારે ફ્લાવર સસ્તું હતું ત્યારે આપણે આપતા, તો મોંઘું થઈ ગયું પછી તો બજારમાં પણ ઓછું આવતું। તો કેટલા 70-80 રૂપિયાનું કિલો આવ્યું હતું ફ્લાવર, કેમ કે મારે તો જાજુ જોવે, તો ઘણા દિવસો પછી આપણે આજે ફ્લાવર બટેકાનું શાક બનાવ્યું બરાબર। તો ચાલો આ બાજુ દાળ વઘારી દઈશું, આ બાજુ ફટાફટ આપણે શાક વઘારશું। સરસ મજાનું ફ્લાવર નીતરાઈ ગયું છે અને દાળમાં પણ બ્લેન્ડર મરાઈ ગયું છે। તો સલાડ પણ સુધારી લીધું છે, ફક્ત એમાં બીટ નાખવાના જ બાકી છે। તો એ આપણે શાકને દાળનો વઘાર કરી અને પછી ફટાફટ ખમણી દઈશું। તો અહીંયા આપણે ફટાફટ વઘારી દઈએ શાક। આજે મસ્ત મજાનું ફ્લાવર બટેકાનું શાક બનાવીએ। આ બાજુ દાળનો પણ વઘાર કરી લઈએ એટલે ફટાફટ થઈ જાય બરોબર। એટલે આપણે થઈ ગયો છે, દાળનો પણ વઘાર થઈ ગયો છે। હવે બેમાં આપણે મીઠું નાખી દઈશું, મસાલા પણ થઈ ગયા છે। મીઠું નાખી દઈએ દાળ નાખી અને શાકને બધું મિક્સ કરી દઈએ। ચાલો થોડીક વાર હવે ઢાંકીને આપણે ચડવા દઈશું। તો અહીંયા સરસ મજાનું આપણું શાક ચડી રહ્યું છે, આ તમે જોઈ શકો છો ફ્લાવર બટેકા। અહીંયા સરસ મજાની આપણી દાળ પણ ઉકળી ગઈ છે। ચાલો હવે આપણે શાકને આ બાજુ ઉતારી દઈશું અને આ બાજુ ચાલુ કરશું આપણે રોટલી, કેમ કે વાગી ગયા છે 11:30 એટલા હાટું થઈને બરોબર। ધીમા તાપે ચડવા દઈશું, બટેકા નાખ્યા છે એટલે ચડ્યું નથી, તો ધીમા તાપે આપણે આ બાજુ ચડવા દઈએ અને આ બાજુ ચાલુ કરી દઈએ આપણે ફટાફટ રોટલી ફેરવી દઈશું એકવાર। 5-10 મિનિટ ચડવા દઈશું ને એટલે ચડી જશે। બધું જ જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે, સલાડ, ભાત, દાળ, રોટલી અને અહીંયા મસ્ત મજાનું આપણું શાક બનીને તૈયાર છે ફ્લાવર બટેકાનું। ઘણા દિવસો પછી આપણે આજે ટિફિનમાં ફ્લાવર બટેકાનું શાક બનાવ્યું છે। તો ચાલો હવે ફટાફટ ભરી દઈએ આપણે ટિફિન। તો ચાલો ટિફિન ભરાઈને તો વહી ગઈ છે આપણે। હવે આ 2-3 તપેલા છે એને ઉટકી નાખીએ, કેમ કે આપણે જ્યારે રસોઈ કરીએ ને ત્યારે જેમ જેમ ખાલી થાય ને એમ વાસણ ઉટકતા જાય, એટલે ઝાઝા વાસણ નથી ભેગા થયા આજે તો ફક્ત તપેલા છે 3 એ આપણે બરાબર। બાકીના તો ઉટકી જ નાખ્યા હતા, કેમ કે પછી ભેગા થઈ જાય તો બહુ મોડ થઈ જાય। તો ચાલો ફટાફટ આ 3 તપેલા છે ઉટકી નાખીએ અને
સાફ કરી નાખે, બરોબર. ને આજે અમે વેલી ટિફિન થઈ ગઈ હતી. વેલી તો ન કહેવાય, 12 વાગે, પણ કમ્પ્લીટ 12 વાગે થઈ જાય એટલે ભરીએ ને એમ કરીએ ને એટલે 12:30 થઈ જાય. ઓર તો ટિફિન જ 12:30 બનતી મારે રોજ તો, પણ આજે મેં વહેલી જ રસોઈ ચાલુ પણ કરી હતી. અને બાકીનું થોડું ઘણું કામ હોય એ રાજુ કરીને ગયા હતા, એટલે હું વાંધો નથી, કેમ કે અત્યારે થોડીક તબિયત નરમ એટલી બધી સારી પણ નથી રહેતી, બરોબર, એટલા માટે થઈને. તો ચાલો ફટાફટ. સાંજના ટિફિન પણ તૈયાર થઈ ગઈ છે. તો સાંજના ટિફિનમાં તો આપણે મસ્ત મજાના દેશી ભાત આપશું છોકરાઓને, વઘારેલા, અને મગનું શાક આપશું, બરોબર. તો એના માટે અહીંયા પાછળ મગ બફાય છે. અહીંયા થોડા કેટલા ભાત બનાવવાના છે, કેમ કે બપોરે થોડા ભાત હતા, એટલે મેં વિચાર્યું કે લાવ બેને ભેગા કરી અને સરસ મજાના દેશી, એકદમ દેશી સ્ટાઇલમાં છોકરાઓને વઘારેલા ભાત, મગ ને રોટલી આપશું, બરોબર. તો અહીંયા થોડા કેટલા ભાત બફાય છે આપણે, અને આ બાજુ મગ પણ બફાય છે. તમને એમ કે છોકરાને રાત્રે મગ, હા, અમારા છોકરાઓ રાત્રે મગ ખાય છે. મગ, ભાત, ખીચડી, રોટલી એવું બધું રાત્રે પણ ખાઈ લે છે. કેમ કે અમુક વસ્તુ છોકરાઓને નથી ભાવતી, એટલા હાટું થઈને હું નથી દેતી, બરોબર. કેમ કે કાલે 11 છે, એટલે કાલે મારે સૂકી ભાજી હશે, એટલે અત્યારે બટેકાનું શાક બનાવવું પોસિબલ છે. કાલે જ આપણે બટેકાનું શાક આપ્યું હતું, બરોબર. એટલે અમુક વસ્તુ છોકરાઓ નથી ખાતા ને અમુક વસ્તુ ખાય છે, એટલા હાટું થઈને આપણે સાંજે પણ મગ બનાવે છે. તો સાંજે છોકરાઓ ખાઈ લે છે, બરોબર. કેમ કે અત્યારે શાક બનાવી રહ્યા છે. અમે ગયા હતા મંદિરે, તો મંદિરેથી આવતા હતા તો રાજુએ ભાત પણ વધારી દીધા, અને અહીંયા મગનું શાક પણ બનાવી દીધું. જો મગનું શાક પણ બનાવી દીધું, અને પાછળ એમને ભાત પણ સરસ મજાના દેશી સ્ટાઇલમાં વઘારી દીધા, બરોબર. તો અહીંયા જુઓ, સરસ મજાના મગ બનાવી દીધા છે. હવે આપણે રોટલી બનાવવાની. તમારે ટિફિન દેવા જવાનું છે, એમને ટિફિન દેવા જવાનું છે, એટલા હાટું થઈને ઉતાવળ કરે છે. તો ચાલો ફટાફટ આપણે રોટલી બનાવી દઈએ. ચાલો, મસ્ત મજાના અહીંયા રાજુએ ભાત વઘારી દીધા હતા, આપણે એ પણ બનીને તૈયાર છે. અહીંયા સરસ મજાના આજે તો એમને દેશી સ્ટાઇલમાં મગ બનાવ્યા છે. અહીંયા રોટલી પણ બનાવી દીધી છે. તો જમવાનું બધું જ તૈયાર છે. તો ચાલો ફટાફટ હવે આપણે ટિફિન ભરી દઈએ.